આના પાછા ટુકડા કરીને મૂકતા નહીં હો વીડિયા વાળા. પગે લાગીએ તમને, તમને પગે લાગીએ છે બીજા ટુકડા બનાવે એને કહે છે. બાપુ હમણાં હું એક દારૂ વાળાની એક્શન કરતો હતો. હમણાં ચૂંટણી ગઈ ને એક જણો મત દેવા ગયો, બપોરે વારો આવ્યો, એ મત દેવા પહોંચ્યો, ટપકું થઈ ગયું, ઓલી સ્લીપ ફાટી ગઈ અને ઈવીએમ સુધી પહોંચી ગયો. એ ન્યા પહોંચ્યો ને પછી કોઈ રીતે મત દે નહીં. એ ખોટી મજાક નહીં હો. એટલે ઓલા અધિકારીઓ કીધું કે એ ભાઈ મત દઈ દે ને. એ ભાઈ મત એટલે જન્મજાત અધિકાર છે હો મત જે હોય. હા એ આંગળી શું કઈ નક્કી નથી અને ગુજરાતના ભાવે જોવું પડે ગમે એમનો. હા કે પણ ભાઈ મત દઈ દે, તારી પાછળ લાઈન છે, હમ જહાં ખડે રહેતે વહાં से લાઈન शुरू होती है. કે તારું બાપ ફિલ્મમાં સારું લાગે, અત્યારે મત દઈ દે. એટલે કે પીનવા છે દઈ દે ને ભાઈ. એ કે નહીં હું યાદ કરું. શું યાદ કરું? કે ગઈકાલે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા. એટલે આવું મેં આ જોક્સ કીધેલો. બાપુ કોકે ટુકડો મૂક્યો કે જવો માયાભાઈ ફૂલ થઈ ગયા ટેજમાં. થાય તારો બાપ ફૂલ. એક આશ્રમ બાપુ, ટનાટન આશ્રમ. અને સંતોને તો બાપુ દરેક જીવ ઉપર પ્રેમ હોય. તું એલા ચાલીએ આ કુતરીનો બેડો પાર થાય ત્યાં તું ચાલી નહીં આવી એટલે હું ચામાં ભળી જાઉં પાછું. હરાદમાં જેથી ભળીએ તેથી પણ ચામાં તો ભળી જઈએ ત્યારે. હા તું ફોટો પાડી લે. એ ભગવાન ઈસુ જેવો થતો જાય દાડા દિયો. બાપુ મારા ફોઈના દીકરાનો દીકરો છે એટલે ઘરનો સભ્ય છે. હા ભીમ છે મારા ફોઈના દીકરાનો દીકરો. હા એટલે અમે બધા ઘરના છીએ. વીડિયાવાળા ઘરના થઈ ગયા, વાજાવાળા ઘરના થઈ ગયા, તબલાવાળા હાવ ઘરના, અને તાઈશા કોટાવાળાની તો વાત જ જવા ગયો. અરે ઓ રાજીયા. હા હા ટૂંકમાં આવો રૂડો આશ્રમ. અને આશ્રમમાં બાપુએ કૂતરી પાળે. કૂતરીનું નામ સિન્ટુ, પણ સિન્ટુમાં કાંઈ ઘટે નહીં હો. હા હા કૂતરી એટલે પણ કૂતરીના પેટની હો, કાંઈ ઘટે નહીં. અને બાપુ મને સિન્ટુ નામ કોને ખબર? જીપતિ એની માથે મેં સિન્ટુ લખ્યું હતું. બોલો કેટલા વર્ષ થયા? 90માં. फिजोट जीप था, फिजोट. हवार में उसको गरम करना पड़ता था. गद 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 गद. आपने एम लगे जाने बकरी आली जाए. गद 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 गद. एवी सरस बापू एम के सिंटू इधर आओ. અને બાપુ પાસે એવી સીધી હાલે કાં કાં કાં. इधर बैठ जा. એક દી બરોબર એમ કહેવાય આરતી ટાણું પૂરું થયેલું, વાળુનું ટાણું. બાપુ ને શેલો બે જ બેઠેલા ને કીધું હો બેટા હા ગુરુજી માયા ક્યું નહીં દિખાતા? કે બાપુ માયાને આપણી સિંટુ અડી ગઈ. કીર્તિદાન કે એ થોડાક રહી ગયા, એની કોઈ વડકું તો કર્યું એને. આપણે કે સિંટુ અરે બાપુ કડતા શીખી. સમય આવ્યો એટલે એની કડતા શીખે, એનો સ્વભાવ છે. અરે કે આપણે સિંટુ કાટતે કાટતે નહીં બાપુ ભીંડીઓ તોડી નાખે બધાને. અચ્છા ऐसी बात है सिंटू इधर आओ. बैठ जा इधर. साधु के संग रहती है और स्वभाव नहीं छोड़ती. आ स्वभाव ની વાત ચાલે છે. साधु के संग रहकर काटते हैं सबको. निर्मल होना चाहिए बेटा.
બાપુ પાસે બાપુ આ ને આ પાડે 8 દી છે ને પાછી મળી જીગાનું કરડી ગઈ. એને ઘણું આમ કર્યું પણ કઈ માને. હા એમાં કમો આવ્યો. દરેક જીવ કાંઈક લઈને આવે સાહેબ. કોઈ એવો પાવર ખોટો રાખવો જ નહીં. ક્યારે કોણ કેવું मैदान मारी जाए नक्की नहीं. दड़ी पड़ी मैदान में खेलन सो ले जाए नहीं किसी के बाप की वो तो जीते सो ले जाए. साया तू बड़ो धनी तुझसे बड़ो न कोई तू जिना सर हाथ रखे એ જગમાં બેડો હોય. આ તમે તો હાથ માથે નથી રાખ્યો, ખાલી હાથ પકડ્યો સાહેબ, તો એની માથે કેટલાના હાથ આવી ગયા. બસ પગ ખેંચવાને બદલે કોકનો હાથ ખેંચીએ. બાપુ એક તો નક્કી છે કે તમે ને એક મોરારી બાપુ આજે કલાકારોને જે પ્રેમ કરો છો ને બાપુ, એ અમને કંઈક નોખો આનંદ આવે. એને લીધે અમારું ધીરે ધીરે અત્યારની નવી પેઢી, અત્યારનું હાલનું વર્તમાન કલાકાર મંડળ બાપુ અંદરો અંદર પ્રેમથી જીવે છે. નહીંતર હું કોઈના બેનજાવાળો કોકારે વગાડે ખરો? પૂછો રાજ્યાને પૂછો હોય એવું કે ના ના. ક્યાં રાજુ હતો આપણો પ્રોગ્રામ? भारती बापू न्या सरखेज निरंजन भाई के साथ तुम आए थे. स्टेज ऊपर मोदी साहब बैठे थे, रूपाला साहब बैठे थे, सब लोग थे. बापू कोई रे वगाड़ी नहीं कहे. आज प्रेम करता थे से आप बधानी कृपा थी, आप बधाना आशीर्वाद थी. सिंटू पर बापू खिजा 15 दिन पहले मैं तेरे को ना बोला काटना नहीं, राजिया को काट लिया. अरे जिग्नेश ने कितना ऐसा ऐसा किया. આના પાછા ટુકડા કરીને મૂકતા નહીં હો વીડિયા વાળા. પગે લાગીએ તમને, તમને પગે લાગીએ છે. બીજા ટુકડા બનાવે એને કહે છે. બાપુ હમણાં હું એક દારૂવાળાની એક્શન કરતો હતો. હમણાં ચૂંટણી ગઈ ને, એક જણો મત દેવા ગયો, બપોરે વારો આવ્યો. એ મત દેવા પહોંચ્યો, ટપકું થઈ ગયું, ઓલી સ્લીપ ફાટી ગઈ અને ઈવીએમ સુધી પહોંચી ગયો. એ ન્યા પહોંચ્યો ને પછી કોઈ રીતે મત દે નહીં. એ ખોટી મજાક નહીં હો. એટલે ઓલા અધિકારીઓ કીધું કે એ ભાઈ મત દઈ દે ને. એ ભાઈ મત એટલે જન્મજાત અધિકાર છે હો, મત જેવો હોય. હા એ આંગળી શું કઈ નક્કી નથી. અને ગુજરાતના ભાવે જોવું પડે ગમે એમનો. હા કે પણ ભાઈ મત દઈ દે, તારી પાછળ લાઈન છે. હમ જહાં ખડે રહેતે વહાં से લાઈન शुरू होती है. કે તારું બાપ ફિલ્મમાં સારું લાગે, અત્યારે મત દઈ દે. એટલે કે પીનવા છે દઈ દે ને ભાઈ. એ કે નહીં હું યાદ કરું. શું યાદ કરું? કે ગઈકાલે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા. એટલે આવું મેં આ જોક્સ કીધેલો. બાપુ કોકે ટુકડો મૂક્યો કે જવો માયાભાઈ ફૂલ થઈ ગયા ટેજમાં. થાય તારો બાપ ફૂલ. હું આના તમારા બધાના આવા સંતોના નશામાં 24 કલાક ફૂલ હોઉં છું. મારા ફૂલ થવાનું આનંદ કરવાનો હોય એટલે આવા ટુકડા બાજી બેન જ કરજો ગમે. હા અને મારો તો મુકતા જ નહીં કોઈ ટુકડો, નહીતર હું મહેમાન ગતિ કરાવી તમને.
હા, આપણું કોઈ ખરાબ કરે ને મહેમાન કરવાના, બીજું શું કરે. એને ભાવતું ભોજન દેવાનું બાપુ, પ્રેમથી પીરવવાનું એને. એ જ્યાં સુધી કીધે બસ બસ જ્યાં ભાવથી જમાડવાના. હજી મારો બાપુ એક પેંડો પેંડો. આ ઓલા જેવું છે. એક જણો જલેબી બનાવતો હતા મામા, એક જણો ન્યા ઉભો રહ્યો અમારો ભૂરો, હું તલો કે જલેબી, હું તલો, કેટલા વલેથી કલો કે મારા દાદા આજ રસોઈ કામ કરતા ને અમે કરી. ત્રણ પેઢીથી રસોઈયું કલો તો હજી ગોળ ગોળ જ આવ્યું, સીધું કરતા આવ્યું જ નહીં કે તારા બાપ એ જલેબી ગોળ જ હોય, બાકી સીધી હોય તો ખીલાહરીના હરિયા ખાતા એવું લાગે. જે થતું હોય એમ થાય. सिंटू ने बोलावी, कीधु संते कि बेटा स्वभाव निर्मल होना चाहिए, अब मेरे संग रहती हो तुम तो तेरी प्रगति और तेरी गति ये मेरा लक्ष्य है. अब तुझे मैं एक मौका देता हूं, स्वभाव सुधारना है तो सुधार ले. एम करीने बापू संते अर्धिक रात थी, बापू ने सिंटू बे जता અને આમ કરીને ભજનાનંદી મહાપુરુષ અને આમ કરીને પાણીની અંજળી નાખી તો બાપુ એ નહીં, કમંડલ હોના ચાહીએ ને, બોટલ નહીં, કમંડલ. બાપુ કૂતરીમાંથી ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતર્યું અને ક્યાં પૂંજની ગાય. આ કેવલ ને કેવલ આ વાત હું મારી જાત ઉપર જ કરું છું, કોઈને માથે લેવાની જરૂર નથી. ગાય બની ગઈ. હે આશ્રમમાં બાપુ પછી જામ્યું, બાપુ આ સારું કર્યું, કૂતરું કાઢીને ગાય લાવ્યા ને આ બહુ સારું કર્યું. બાપુ કે અચ્છા અચ્છા. બાપુને ખબર છે મુદ્દો તો ઈનો ઈ છે. અને એમાં કોઈ નથુભાઈ જેવો ગૌ ભક્ત માણા આવ્યો અને કીધું બાપુ આશ્રમમાં તમે ગાય રાખો છો, અહીંયા કેટલી કડબ રાખવી, વાળવું ચાળવું અને આ બધું કરવું, એની કરતા મારી પાસે ઘણી ગાવું છે, એની ભેગી તમારી ગા રહેશે અને તમ તારે દૂધ અહીંયા મોકલી દેશે. ગાયની સેવાનો મને લાભ આપો. અચ્છા ગૌ ભક્તો કે બાપુ પેઢીઓ થયો. અચ્છા કોઈ બાત નહીં, લે જાઓ. કિશોર કો ભી કહેના પોદળા ઉપાડને આવે. એ ગા લઈ ગયા. હાજે ગાયને બરોબર એમ કહેવાય કે નિરણ કરી અને હાજે ખાણ માણ આપી અને જ્યાં દોવા બેઠા ગાયને, તો બાપુ ગા ખંભે કરડી ગઈ. ગા કોઈ દી કરતી છે. કોઈ ગરીબ માણસનો દાખલો દેવો હોય તો કેવું પડે ગાયના ઉપલા દાંત જેવો છે, એને બોલે ગા બટકું ભરે, હાંડિયા મોઢા માર લે કરે, બોતડું લઈ લે કરે. અને ગાય સીધો મોટા ભાઈને હાથ કર્યો, કિશોરભાઈ હો વાહડો લાવી જા, તારી માં વડકા ભરે. બાપુ વાહડે વાહડે ખીલામાં હાકળ કાઢ્યો. અડધી રાતે બાપુના આશ્રમ. બાપુ ક્યાં હુઆ બેટા, ક્યાં હુઆ? નહીં બાપુ ઉપાડી લીધો હતો. આ તો ખંભો હતો, છોકરો હતો એ ઉપાડી લે. ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દેત. કરડી ગઈ બાપુ ગા. અચ્છા કોઈ બાત નહીં, તુમ જાઓ. બોલો વિયોગ્ય ફરીવાર સંત બાપુ રોઈ પડ્યા. સિંટુ હતી તો લાકડી મારી શકાય, પણ એક ઉંમર શિષ્યની એવી થઈ જાય પછી ગુરુ કાંઈ ન કહી શકે. ગાય છે, હવે શું કરું ગાયને? મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. કોઈ બાત નહીં, ઓર મોકા એક દેતા હું, દેખ. એમ કરીને હાથમાં પાછી પાણીની અંજળી લઈને જ્યાં નાખી. આવી વાતો માલધારી ન કરાય. બાપુ ઐશ્વર્યા રાય નું પાંચું ન આવે. જાણે ઇન્દ્રની અપસરા મેંઢકા ઉતરી હોય. પછી જે બાપુ જે આશ્રમ જામ્યો છે, તપેલું ધોવાના વારા ન આવે. તપેલું ધોવા, અરે બેટા તેરા પ્રોગ્રામ હે તબલા. નહીં નહીં બાપુ, હમણાં બધું બને જ છે બાપુ. અહીંયા તમારી સેવા કરવા ગયો અમને. એમાંલી ટૂંકી વાત લઉં. એક રાજા ત્યાંથી નીકળે છે. એક રૂપને સંસ્કારની ઝૂંપડીએ ઉસરતું જોયું અને સંત પાસે કીધું કે બાપુ આને લગ્ન કરવા માંગુ છું.
अरे बेटा मैं तो उसका पालक पिता हूं, तारी जेवुं ठेकाणुं मळे तो मारे क्यां गोतवा जाऊं। टूंकमां राजा हारे परणाव्या अने राजा परણીने लई गया अने परણીने लई गया अने पछी बन्युं एवुं बापू 3-4 દી थया राजा ज्यारे मेले जाय एना राजभवन स्वयंखंडमां जाय पोताना मेले पोगे राजे के दीवो जगतो न होय। एक दी बे दिन त्रीजे दिवसे राजाए भरी कचेरीमां हवारमां आजे राजा रे बोलावे परदान एवुं नहोतुं कांई। तलवारनी मूठ पर हाथ नाखी तो प्रधानजी नेक नामदार मारा राजभवन में दीवा पेटावा कोण जाय छे? बापू नामदार ठाकुर हम आपड़ो जूनो ने जानी तो सगन आपड़ो सगनो जाय छे। तण पेढ़ीओ थी आपड़ा राजनी सेवा करता आवे छे। बापू सगना ने बोलावो आजे परधान बोलावे सगना। हाजर बापू। सगना जी प्रधान जी बापू बोलावे छे। खम्मा बापू ने खम्मा खम्मा बापू। बस आनंद कर लो काई हारे नहीं आवे मरी जाऊ वळ खाई खाई यार। संतनु चरण लई लो मां भगवती ना आशीर्वाद लई लो अने मित्रों हारे मौज करी लो बाकी काई दुनिया में आववानुं नथी। भला लहर करो ने यार कोई तमारो विरोधी न होवो जोईए एवुं मानवुं नहीं। आ कई बधाय थोड़ा बापू माया भाई कहता है घणा एवा होय मायो आव्यो मुबारक ने एना बापू ने नाथो कहता होय तो आपने मायो नो के। टूकी बात लव एला सगन जी बापू केम राज दरबार में घी नहीं? अरे के बापू घी नी कोठियो भरी तेरे ओली कोठियो आवती। हूँ मारा स्वयं कक्ष में आવું છું राजमहल में त्यारे एक पण दीवो जगतो नथी होतो। बापू हूँ दिया ज में हळगाईने वही गयो दिवेलपुरी नो आवती काले जो एक आज राते जो एक दीवो ओलायेलो छे तो घाणी में नाखीने तेल काढी। अरे बाबू दीवो रेठो न मूको बाबू घाणी नो ने प्रयोग न करता बाबू एमां तेल बेल न निकळे बाबू एमां पछी लोही निकळे बाबू अने छोकरा नाना छे बापू। सगन बापू दीवा पेटावीने हताई गयो हताईने जोवे छे કે નક્કી કોક મારી પાછળ કાવતરું કરતું લાગે રાજમાલી મને કઢવી નાખવા માટે। સગન દીવા પેટાવી અને હતાઈ ગયો અને હતાઈને જોતો હતો છુપી રીતે ત્યાં હિંડોળેલથી હેઠા ઉતર્યા હોનાના હાકળના હિંડોળેલી કચડો ભૂખાંગ ખચડક ભૂખા બબે દાઈશ્યું બાપુ વાહર ટોળાય રાણીબા जी दासी केसर वाला दूध लाऊ नहीं खटक ही नहीं रही गेली बाबू। હિંડોળેલી હેઠા ઉતરે બાપુ અને ફટ દીના ફૂક મારે દીવાને અને જીભે જીભે ઘીના કોડિયા ઉલાળે। મૂળ તો ઈ શિંટુ સગન આમ જોતો હતો ને કીર્તિભાઈ મગન થઈ ગયો સગન मगन हो गया मगन। क्या बात है वाह वाह खम्मा 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 बापू एम करी बापू पाए पग्यो बापू ने के बापू खम्मा अमने घाणी में पशी नाखजो पेला घरनी घाणी जवो। राजाए जोयो सगना हे सगना सगन सगन भाई हाँ बापू आम जो बेटा राज को राज रहने दो આવી ઘરની વાતો બેટા કોઈને કહેવાય નહીં। અરે બાપુ મારું નાનું એવું પેટ બાપુ મને તો એમ થાય કાલે સવાર થાય હું કોકને કહી દઉં મારી નાખો પણ પછી બાપુ राजाए राते ने राते चोटलो पकड़ी घोड़ा माथे अर्धिक रात ने टाणे संत नी पासे कीधुं लो तेरा तुझको अर्पण बापू। क्या हुआ? कोड़िए
એક રહેવા દેતી નથી, જીભે જીભે કોડિયા. આપ જા સકતે મહારાજ. સંત રડતા રડતા કહે છે, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, હોનાના હાકલની હિંડોળે પોગાડી દીધી, પણ તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું? આપણું લેવલ વધતું જાય ને મારા વાલા, સ્વભાવ ચેન્જ થતો જવો જોવે. જેમ આંબે કેરી આવે તો આંબો ઝૂકતા શીખી જાય, એમ જે વ્યક્તિ આના ચરણોમાં ઝૂકતા શીખી જાય ને એનો વાળ વાકો નહીં થાય. અને સદગુરુએ કીધું લે ગાંડી, હવે તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું? જા ફિર સે કુત્તી હો જા. આપણે કહે ને ફલાણા ભાઈને જામી ગયું પણ અત્યારે હતા ને અહીંયા વહી આવ્યા, સ્વભાવમાં ફેરફાર નહીં કર્યો હોય, પાછી કૂતરી કૂતરી. પણ બાપુ હવેનો પ્રસંગ મને બહુ ગમે. હું પ્રોગ્રામ કરીને આશ્રમ પહેલ નીકળ્યો. બાપુ ઘણી વાર કહેતા માયા ભાઈ કભી આના, આખા દૂધ કી ચાય બનાએંગે. અને ભજનાનંદી પુરુષ એટલે હું ત્યાં પગે લાગવા ગયો. આ મારા પાત્રો છે, હકીકત નથી. ત્યાં તો સિન્ટુ અહીંયા બેઠી પણ બોલે મહારાણી થયેલી ને બાપુ એટલે જીવાન આવી ગયેલી. આવો આવો માયાભાઈ. બાપુ આમ આડાવડા ગયા ને પછી મેં સિન્ટુની ધૂળ કાઢી. કે સિન્ટુ તને સદગુરુની કેવી કૃપા થઈ, તું ગાય બની, ગાય માલી પટરાણી બની, અને તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અને બાપુ રોઈ પડ્યો. એક જ મિનિટ પેલા, એક જ મિનિટ. સિન્ટુ રોઈ પડ્યું બાપુ કે માયાભાઈ તું આવું બોલે છે? હું ગાય બની ને તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું હતું. હું મારી રીતે કેવી આગી જઈ શકું? હું એનાથી દૂર ન રહી શકું? એમ વિચારોથી શરણાગતિ પામી લઈ તો મને નથી લાગતું કે સદગુરુની કૃપા અને જગદંબાની કૃપા તમને ન પહોંચાડી શકે. તૈયારી આપણી હોવી જોવે. અને એવું આજનું આવો રૂડો જ્યારે સાંથલ ગામને આંગણે, ગમન ભુવાજી આપને પ્રણામ કરું છું, કારણ કે આપના માધ્યમથી કયકના દુખડા દૂર થાય છે મારા વાલા. અને આ જે શ્રદ્ધાનો ભરોસો ને એમાંય આવા સમર્થ સંતનો તમારા માથે હાથ. બાપુ બહુ ઓછા જાય, ગમે ત્યાં નથી જતા વાલા, કારણ કે શ્રદ્ધાનો પુંજ છે, સાધનાનો પુંજ છે, એ ગમે ત્યાં ન જાય. પણ એને લાગતું હોય કે આની પાસે જઈને એને થોડોક હાલ હૂફ દઈ આવું. અને ઇન્દ્ર ભારતી બાપુ ઠેઠ જુનાગઢથી ક્યાંયથી આખા ગુજરાતમાંથી જ્યાં જ્યાં તમારા સંબંધો છે એ તમામ મિત્રો આવ્યા છે. અને હું આ તકે આવી શક્યો એનો મને આનંદ છે. નહીંતર હું ન આવત તો એ ક્યારે બે છોકરા ભરત ને જયરાજ આવે, પણ એ હું જ આવું તો લાગે ને અહીંયા. એ થોડા કાંઈ દુહા બોલીએ કે ચોરસ જયા જગજીની, એ ના કાંઈ ન હાલે. એ થતું હોય અહીંયા થાય, પછી કાંઈ ખોટું બધા ધંધા ન કે આ થોડું કાંઈ કારખાનું છે તે સંભાળી લે પાછા. પણ હું આવી શક્યો અને બાપુ સાથે એટલો આનંદનો અવસર મળ્યો એ મારી જાતને ધન્યવાદ. ફરી વાર મા દીપોમાના ચરણોમાં અને પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના ચરણોમાં અને અમારા તમામ સંતો અને કલાકારોના ચરણોમાં પ્રણામ કરી વિનવું છું. અસ્તુ.